શ્રી ઉત્તર રામાયણ સર્ગ 108 અને 109। શ્રી રામે મોકલેલ દૂત જલ્દીથી શત્રુઘ્નને મળ્યો। તેમણે શ્રી રામનો સંદેશો શત્રુઘ્નને કહ્યો। શ્રી રામે કરેલ લક્ષ્મણજીનો ત્યાગ, લવકુશનો રાજ્યાભિષેક વગેરે સમાચાર શત્રુઘ્નને કહ્યા પછી જણાવ્યું કે હવે શ્રી રામ અને ભરત બંને ભાઈઓ અયોધ્યાની પ્રજાને સાથે લઈને સ્વર્ગમાં જવાને તૈયાર થયા છે, માટે તમે જલ્દીથી અયોધ્યા ચાલો। શત્રુઘ્ને આવા સમાચાર સાંભળ્યા એટલે પુરોહિતોને બોલાવીને પોતાના પુત્રોને રાજ્યો વહેંચી આપ્યા અને બંનેનો રાજ્યાભિષેક કર્યો। સુબાહુ નામના પુત્રને મથુરાનું રાજ્ય આપ્યું અને શત્રુઘાતી નામના પુત્રને વિદિશાનું રાજ્ય આપ્યું અને અયોધ્યા તરફ પ્રયાણ કર્યું। અયોધ્યામાં આવીને શત્રુઘ્ને શ્રી રામને પ્રણામ કર્યા અને શ્રી રામને કહ્યું, હે રઘુનંદન, મારા બંને પુત્રોનો રાજ્યાભિષેક મેં કર્યો છે, માટે કૃપા કરીને મને હવે અન્ય કોઈ આજ્ઞા આપશો નહીં, હું પણ આપની સાથે જ આવીશ। આમ વાતો ચાલતી હતી ત્યાં વાનરો અને રીછોનો મોટો સમૂહ આવી પહોંચ્યો। તેમણે શ્રી રામના મહાપ્રસ્થાનના સમાચાર જાણ્યા હતા, માટે તે સઘળા પણ શ્રી રામ સાથે સ્વર્ગમાં જવા માટે આવ્યા હતા। તેમનો અગ્રેસર વાનરરાજ સુગ્રીવ હતો। તે સિવાય દેવો, ગાંધર્વો અને ઋષિજનો ત્યાં આવ્યા। સુગ્રીવે શ્રી રામને પ્રણામ કરીને કહ્યું કે કિષ્કિંધાનું રાજ્ય અંગદને સોંપીને મેં તમારી સાથે આવવાનો સંકલ્પ કર્યો છે। આ વાનરો તેમજ રીછોની પણ એવી જ અભિલાષા છે। આથી શ્રી રામે હસીને તેના સંકલ્પનો સ્વીકાર કર્યો। પછી શ્રી રામ વિભીષણ તરફ ફર્યા અને મંદ સ્મિત કરીને બોલ્યા, હે રાક્ષેન્દ્ર, જ્યાં સુધી પ્રજા રહે ત્યાં સુધી તું સ્વદેહે લંકાનું રાજ્ય કરશે। જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી મારી કથા પ્રજામાં ચાલુ રહેશે। જ્યાં સુધી પૃથ્વી રહે ત્યાં સુધી તું રાજ્ય કરજે। મારી આ મિત્ર ભાવે કરેલી આ આજ્ઞા છે, તું તેનું પાલન કરજે। મારી એક બીજી વાત પણ તું સાંભળ। દેવો સહિત ઇન્દ્ર જેની પૂજા કરે છે તે ઈક્ષ્વાકુ કુળના દેવતા જગન્નાથ છે, તેની તારે સતત પૂજા કરવી। રામની આજ્ઞાને વિભીષણે માથે ચડાવી। હવે હનુમાનજી સામે જોઈને શ્રી રામે કહ્યું, તમે લાંબા સમય સુધી જીવવાની આશા રાખેલી છે, માટે લાંબા સમય સુધી જીવો। હે પવનસુત, જ્યાં સુધી લોકોમાં મારી કથા ગવાતી રહે ત્યાં સુધી તમે સર્વ સ્થળે રમણ કરતા મારી આજ્ઞાનું સ્મરણ કરતા રહેજો। શ્રી રામની આવી આજ્ઞા સાંભળીને હનુમાનજીએ પ્રસન્નતાથી કહ્યું, હે રઘુનાથ, જ્યાં સુધી આપની કથા લોકોમાં ગવાતી રહેશે ત્યાં સુધી હું આપની આજ્ઞાનું પાલન કરીને ત્યાં જઈશ જ। બીજા દિવસે મહાપ્રસ્થાનની સઘળી તૈયારીઓ થઈ જતા વશિષ્ઠ મુનિની રજા લઈને શ્રી રામે સૂક્ષ્મ રેશમી વસ્ત્રો ધારણ કર્યા અને હાથમાં દર્ભ લઈ પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરતા કરતા સરયુ નદી તરફ ચાલ્યા। શ્રી રામ મૌન ધારણ કરી કોઈ ભૌતિક સુખની ચેષ્ટા કર્યા વિના રાજમંદિરમાંથી બહાર નીકળ્યા। જ્યારે શ્રી રામે સરયુ તરફ ચાલવા માંડ્યો ત્યારે તેમની ફરતા ડાબી બાજુએ લક્ષ્મીજી અને જમણી બાજુએ મહાદેવી અને આગળ સંહાર દેવી ચાલવા માંડી। તેમના ધનુષ્ય, બાણો અને આયુધો પણ માનવ દેહ ધારણ કરી સાથે ચાલ્યા। વેદોએ બ્રાહ્મણ રૂપ લીધા, ગાયત્રીએ દેવી રૂપ લીધું, ઋષિ મુનિઓ, બ્રાહ્મણો મોટી સંખ્યામાં તેમની સાથે થયા। અંતઃપુરની તમામ સ્ત્રીઓ, વૃદ્ધો, બાળકો, દાસીઓ અને સેવકો પણ સામેલ થયા। તેમની પાછળ ભરત અને શત્રુઘ્ન અગ્નિને આગળ કરીને શ્રી રામની પાછળ ચાલ્યા। મંત્રીઓ, અધિકારીઓ સર્વે પોતપોતાના કુટુંબીજનો લઈને સાથે ચાલ્યા। વાનરોના ટોળા હર્ષ કરતા જવા લાગ્યા। કોઈ હતાશ કે દુઃખી દેખાતું ન હતું। કૌશલ દેશથી પણ અનેક લોકો શ્રી રામનું પ્રસ્થાન જોવાને આવ્યા હતા। રીછો, વાનરો, રાક્ષસો, મનુષ્યો સર્વે શ્રી રામની સાથે સ્વર્ગે જવા નીકળી પડ્યા। ભૂતો જે નગરમાં અદ્રશ્ય રૂપે રહેતા હતા અને જે પ્રાણી શ્રી રામને જોતા તે તેમની પાછળ ચાલવા લાગ્યા હતા। તે સમયે અયોધ્યા નગરીમાં સૂક્ષ્મ જીવ જે તું પણ બાકી રહ્યું ન હતું। આખી અયોધ્યા માનવ વિનાની સુમસામ થઈ ગઈ હતી।